જગત પડઘા સ્વરૂપ, કુદરતી ક્રમે પડઘા સ્વરૂપે વિસર્જન. જગતની રચના, આ સૃષ્ટિ આટલું વિશાળપણે હોવાપણું એ બેઝિકલી દરેકના વ્યક્તિગત જીવનને જ લાગુ પડે છે. આ મૂળ પાયાની વાત છે અને દરેકનું વ્યક્તિગત જીવન કુદરત જોડે સંલગ્ન છે. કુદરત જે છે તે પોતે રચનાર નથી, પરંતુ તે એક અદ્ભુત કોમ્પ્યુટર જેવું વ્યવસ્થા તંત્ર છે, કાયમની રીતે છે. એટલે કે મનુષ્ય માત્ર આ વ્યવસ્થાને આધીન છે, જે સ્વતંત્ર રીતે યંત્ર નથી, પરંતુ પડઘા સ્વરૂપે છે. જીવન માત્ર પડઘો છે, બીજું કાંઈ નથી. શાના? તો કહે રોંગ બિલીફના બોલ પ્રોજેક્ટ કર્યા હતા, તેનું આ ફળ મળ્યું છે. વાવમાં નીચે જઈને બોલીએ કે તું ચોર છે, તું સામે તું ચોર છે એવા પડઘા પડશે અને ધીમે ધીમે બંધ થઈ જશે. મનુષ્ય દેહમાં જ અહંકાર ઊભો થાય છે અને એ અહંકારને લીધે પોતે પડઘા સ્વરૂપ કુદરતનો જ ભાગ હોવા છતાં કંઈ પણ ક્રિયા કરવાની સત્તા પોતે હાથમાં લઈને પોતે જ પોતાના પડઘા સ્વરૂપ જીવનમાં નવા બોલ ફેંકે છે અને નવા પડઘાઓનું એટલે કે કારણ સ્વરૂપે સર્જન કરે છે. જેવા અહંકારની સત્તાવાળા બોલ તેવા નવા પડઘાઓનું સર્જન થાય છે અને આનું વિસર્જન પડઘાઓ સ્વરૂપે થવા માટે જન્મ લે છે અને જીવન દરમિયાન જીવનની બધી જ ક્રિયાઓ પડઘા સ્વરૂપે કુદરતી ક્રમે વિસર્જન થતી જાય છે. અને આમ જીવનના બધા જ પડઘાઓ ક્ષમતા મૃત્યુ થાય છે. આમાં જે કંઈ પડઘા સ્વરૂપ આગળના કરેલા કર્મો પ્રમાણે બને છે એ કુદરતી ક્રમનો જ ભાગ છે. હવે એ કુદરતી ક્રમના કાયદા જે છે તે સંયોગો ભેગા કરી આપવા તરીકેના સર્વના સરવાળાના તથા એ ભેગા કરી આપેલા સંયોગો જે વિયોગી સ્વભાવના છે તેઓનું વિસર્જન એટલે કે બાદબાકી કરવા તરીકે છે. એટલે કુદરતનું કામ સંયોગોના સરવાળા બાદબાકી કરી આપવાનું છે, પણ મનુષ્ય તેમાં દખલ કરે છે અને થઈ રહેલા સરવાળા બાદબાકીમાં હું જ કરું છું એમ માનીને એમાં કરતા થઈ એટલે કે ગુણાકાર કરી બેસે છે. એટલે એમાં નવા સરવાળા બાદબાકી થવા યોગ્ય કર્મનો જથ્થો પેદા કરે છે. ખરેખર કુદરતી રચના અને કુદરતી કાયદા બહુ સમજવા જેવા છે. પોતે જ પોતાનો જવાબદાર. સારા જીવન દરમિયાન અને કાયમના માટે પણ જ્યાં સુધી હું કોણ છું એ ભાન જેને થયું નથી ત્યાં સુધી દરેક જણ પોતે જ પોતા માટે પોતાનો જવાબદાર છે. આ ત્રિકાળી સિદ્ધાંત છે. બહારથી કોઈને લીધે એની જવાબદારી ઊભી થતી નથી કે એ કોઈને જવાબદાર રહી શકે અથવા તો કોઈની જવાબદારી ઊભી કરે છે એવું કંઈ થતું નથી. પોતે જ પોતાના માટે જવાબદાર છે. દાદા ભગવાને પણ કહ્યું છે કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. એમાં કોઈ અપવાદ નથી. કૃષ્ણ ભગવાન પણ જ્યારે મનુષ્ય દેહ હતા ત્યારે એમની બધી એક્ટિવિટીના એ પોતે પોતાના જવાબદાર હતા. રામ હતા તે એ પ્રમાણે અને મહાવીર હતા તે એ પ્રમાણે હતા. આપણે સર્વે પણ અપવાદ સિવાય એ જ પ્રમાણે પોતે પોતાના જવાબદાર છીએ. એક શ્વાસ વધારવો કે ઘટાડવો એ કોઈના હાથની વાત નથી, પણ એને કઈ રીતે વાપરવો એ આપણા હાથમાં છે. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને સુધારી શકે નહીં, ફક્ત પોતે જ પોતાને સુધારી શકે. આપણે બહાર કોઈને પણ સુધારવાની કોશિશ કરવાની નથી, નહીતર આપણું ખુદનું બગડી જશે. આ સિદ્ધાંત છે. વિતરાગોની આ જ વાત છે.